ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરા ગામમાં ગ્રામ પંચાયતના બેદરકાર વહીવટને કારણે સ્થાનિક નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ગામમાં ચાલી રહેલ વિકાસના કામો લાંબા સમયથી અધૂરા મુકાતા અનેક જગ્યાએ ઊંડા ખાડાઓ અને ખુલ્લી ગટરો જોવાઈ રહી છે, જે લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે. માહિતી મુજબ ગામના વિવિધ વિસ્તારોમાં રસ્તાઓ ખોદીને કામ શરૂ કરાયું હતું, પરંતુ કામ પૂર્ણ કર્યા વિના જ ઠેર ઠેર ખાડાઓ ખુલ્લા રાખવામાં આવ્યા છે. સાથે જ ગટર વ્યવસ્થામાં પણ બેદરકારી જોવા મળી રહી છે, જેના કારણે ખુલ્લી ગટરોમાં વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઊભું થયું છે. આજરોજ એક 4 ચક્રી વાહન ચાલકની કાર ખુલ્લી ગટરમાં પડી જવાની ઘટના સામે આવી હતી. સ્થાનિક લોકોની મહેનત બાદ કારને બહાર કાઢવામાં આવી હતી. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ વાહનને આગળના અને નીચેના ભાગે ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. ગ્રામજનોનો મુખ્ય છુપી રીતે આક્ષેપ છે કે ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામોમાં બેદરકારી દાખવવામાં આવી રહી છે અને લોકોની સુરક્ષા અંગે કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી. ખાસ કરીને શાળાએ જતા નાના બાળકો માટે આ પરિસ્થિતિ અત્યંત જોખમભરી બની ગઈ છે. સ્થાનિક લોકોએ તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રને આ બાબતે તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી રહ્યા હતા. ગ્રામજનોનો સવાલ છે કે જો આવી બેદરકારીના કારણે કોઈ દુર્ઘટના બને અને તેમાં કોઈ બાળક, વૃદ્ધ અથવા બાળકનો જીવ જાય તો તેની જવાબદારી કોણ લેશે, તેવા સવાલો સ્થાનિકોમાં ઊભા થઈ રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે વહીવટી તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે અને કેટલું ધ્યાન આપે છે.